નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું બનાસકાંઠાની, કારણ કે બનાસકાંઠામાં જે પ્રમાણે 2 દિવસમાં એક સામટો જે વરસાદ પડ્યો ને 20 ઇંચ વરસાદ વરસ્યો છે, એને લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. હાલાકી વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ચગ્યો હતો અને કોંગ્રેસે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. અને પૂરગ્રસ્ત જે બનાસકાંઠા જિલ્લો છે એ ક્યાંક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખેતરોમાં પણ પાણી છે અને 4 થી 8 ફૂટ સુધીના પાણી બનાસકાંઠા જિલ્લામાં ભરાયા છે, જેને લઈને લોકોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. લોકોના ઘર હોય, માલસામાન હોય, દુકાન હોય, ઘરવખરી હોય, પશુપાલન હોય, આ બધું જ ક્યાંક કહેવાય કે પાણીમાં તણાઈ ગયું છે. બીજી વસ્તુ કે લોકો ભૂખ્યા અને તરસ્યા 4 દિવસ પાણીની વચ્ચે રહ્યા છે. ઘણા લોકોને બહાર આવવાનો મોકો નથી મળ્યો. ઘણા બધા ગામડા એવા છે કે જે સંપર્ક વિહોણા બન્યા હતા. અને આજે પણ પરિસ્થિતિ એવી છે કે તમારે જો એ ગામડામાં જવું હોય તો કાં તો બોટ લઈને જવું પડે, કાં તો ટ્રેક્ટરમાં જવું પડે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. આખરે સરકારને ખબર પડી કે 72 કલાક બાદ કે હવે બનાસકાંઠામાં ક્યાંક રાહત સામગ્રી મોકલવી પડશે, એટલે રાહત સામગ્રી મોકલી છે. અને વરસાદ પ્રભાવિત બનાસકાંઠાના સુઈ ગામ અને અન્ય વિસ્તારોની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા. તેમણે બચાવ અને રાહત કામોની સમીક્ષા કરી અને એમણે ચર્ચા પણ કરી ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે, સ્થાનિક લોકો સાથે કે ભાઈ આ રેગ્યુલર આટલું બધું પાણી ભરાય છે બનાસકાંઠામાં. પહેલાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, કેમ થાય છે, આનો નિકાલ કેમ નથી થતો, આવા સવાલો એમણે કર્યા છે. નો ડાઉટ એના પાછળ ખર્ચો પણ છે. કરોડોનો ખર્ચો થાય તો બનાસકાંઠાની પૂરની સ્થિતિનું નિવારણ લાવી શકાય. મુખ્યમંત્રીએ એ પણ તૈયારી બતાવી છે કે ભલે ખર્ચો થાય પણ બનાસકાંઠાને પૂરમાંથી બચાવવું છે. બીજું, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ પૂરની સ્થિતિ વચ્ચે પણ રાજનીતિ ભરપૂર કરી રહ્યા છે. કારણ કે મંત્રી જગદીશ વિશ્વકર્માએ એ પણ જ્યારે રાહત સામગ્રી લઈને પહોંચ્યા ને ત્યારે મીડિયા સમક્ષ એમણે કહ્યું કે કોંગ્રેસના સાંસદ એટલે કે ગેનીબેન ઠાકોરની એમણે વાત કરી કે બનાસકાંઠાના લોકો પૂરમાં હેરાન થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના સાંસદ વ્યસ્ત છે. આ વાત એમણે કરી. અને સાથે જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે લોકોનો આફતનો સમય છે અને બનાસકાંઠામાં આફતમાં લોકો ફસાયા છે, ત્યારે બનાસકાંઠામાં એ સાંસદ હાજર નથી. સામે ગેનીબેન ઠાકોરે પણ આનો જવાબ આપ્યો છે અને એમણે કહ્યું કે 30 વર્ષના શાસનમાં નદી નાળા નથી બનાવ્યા, જળાશયો નથી બનાવ્યા અને એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ છે. ગેનીબેને ઘણા બધા સવાલો કર્યા છે અને એમણે કહ્યું છે કે જે કોંગ્રેસ છે એણે ખાસ જે અત્યાર સુધીમાં કડાણા સહિત દાંતીવાડા ડેમ કોંગ્રેસે બનાવ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ કયા ડેમ બનાવ્યા, આવા અણીયારા સવાલો પણ એમણે કર્યા. અને સાથે જ કોંગ્રેસે કેશડોલ અને સહાયની માગણી કરી છે. તો સ્થાનિકો કહે છે કે અમારે ફૂડ પેકેટ નથી જોઈતા, પણ એટલીસ્ટ અમારી ખબર અંતર તો પૂછો. આ બધા જ વચ્ચે બનાસકાંઠામાં પૂરને રાજનીતિ ભરપૂર આની મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રકાશ ઉપાધ્યાય છે. પ્રકાશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. ધન્યવાદ સાથે દિલીપભાઈ. જ કોંગ્રેસના પ્રવક્તા એવા મુકેશ વિશ્વકર્મા મારી સાથે છે. મુકેશજી, આપનું પણ સ્વાગત છે. અને ઉત્તર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર તપન જયસ્વાલ છે. તપનજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. નમસ્કાર. જી તપનજી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે 2 દિવસમાં ભરપૂર વરસાદ વરસ્યો ને 20 ઇંચ વરસાદ જ્યારે બનાસકાંઠામાં વરસ્યો, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે અને શું સ્થિતિ બનાસકાંઠામાં ખાસ કરીને જોવા મળી લોકોની? તપનભાઈ. સરકારના હવામાન વિભાગે પહેલેથી જ રેડ એલર્ટ જાહેર કર્યું હતું કે આ વિસ્તારમાં અને બનાસકાંઠામાં ભયંકર વરસાદ પડવાનો છે. હવે જે વાવ, નડાબેટ અને થરાદના જે વિસ્તારો છે અને ભાભર સહિતની જે આખી ભૌગોલિક પરિસ્થિતિ છે, ત્યાં કુદરતે અપાર એકદમ 14 ઇંચ, 16 ઇંચ, 20 ઇંચ એવો વરસાદ પડે છે. અને આ વિસ્તાર એક કુદરતની માર વાળો વિસ્તાર છે. પહેલા વરસાદ ઓછો પડતો હતો અને જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે બેસુમાર પડે છે. 2017માં આ જ પરિસ્થિતિ હતી. અને અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે વરસાદ પડ્યા પછી અહીંયા 12 મહિના 2 વર્ષ સુધી વરસાદના પાણી ઓસરતી, જમીન એવી ચીકણી છે. એટલે હાલ જે જગ્યાએ પરિસ્થિતિ પૂરની છે 2017નું રિપીટેશન છે, પણ એના કરતા પણ ભયંકર પરિસ્થિતિ આજે જોવા મળે છે. ત્યાંની પ્રજા તો એમને વારંવાર એલર્ટ કરવામાં આવ્યા હતા, પણ કલ્પના નથી કે આવો વરસાદ પડશે. 2017 પછી 8 વર્ષના બહુ લાંબા ગાળા એટલે લોકોની મેમરી ના રહે એવા પ્રકારના કુદરતના આજે કહેર વર્તાયો છે.
અને હમ. પરિસ્થિતિ બહુ જ દયનીય અને ભયંકર છે. સરકાર, જાહેર સેવાકીય સંસ્થાઓ અને અગ્રણીઓ જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ એ 24 કલાક 48 કલાક પછી લોકોને થઈ કે અહીંયા વરસાદ આવો ભયંકર પડી ગયો છે. પછી મદદ ચાલુ થઈ સરકાર તરફથી, લોકો તરફથી. આજે પરિસ્થિતિ વરસાદ નથી પણ પાણી એમને એમ છે અને આ પાણી નીકળતા હજી ઘણો સમય થશે. બિલકુલ તપનભાઈ, આ આપણે કહ્યું કે 2017માં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બીજું કહ્યું કે ભૌગોલિક રીતે એવો વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાય છે 6-12 મહિના સુધી સાહેબ પાણી ભરાતું હોય તો મને લાગે છે કે વિસ્તારની પરિસ્થિતિ શું હશે, કારણ કે રોગચાળો ફાટી નીકળે અને પાણી ભરાયેલું હોય તો મચ્છરોનો ઉપદ્રવ થાય. આ પરિસ્થિતિનું નિર્માણ છે તો પણ તપનભાઈ આજ સુધી એનો ઉકેલ કેમ નથી આવ્યો, એની પાછળનું કારણ શું? ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ત્યાં એક બાજુ રણ છે અને એક બાજુ આખો સૂકો વિસ્તાર છે અને આ વિસ્તારને ચીરીને હવે નર્મદાની મુખ્ય કેનાલ પર રાજસ્થાનમાં જાય છે. હવે અહીંયા જે બે ભાગ પડી ગયા, વાવ અને તળાજા વચ્ચે કેનાલના કારણે ભાગ પડી ગયા અને માઇનોર કેનાલ બી તમે સાંભળ્યું છે, વારંવાર ગાબડા પડે છે. અહીંયા જમીન કા રેતાળ છે કા એકદમ ચીકણી વાળી છે. હવે આ પરિસ્થિતિમાં પાણીનો વહેણ એ કોઈ એવો ચોક્કસ કુદરતી કોઈ ઢોળાવ નથી. જ્યાં ખાડો છે ત્યાં ખાડો છે, જ્યાં ટેકરો છે ત્યાં ટેકરો છે અને આ બંને પરિસ્થિતિ કુદરતી સર્જેલી છે. હવે આને વારંવાર અનુભવના કારણે હવે સરકારે આનો ચોક્કસ એક મેપ બનાવીને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને કાં તો જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં તળાવોનું આયોજન કરીએ, ત્યાં પછી એ વહેણ નીકળી જાય, ગામો હોય તો ગામને બચાવી શકાય, અથવા તો જ્યાં જ્યાં પરિસ્થિતિ છે કે જ્યાં ક્યારેક ફરી આવું થાય તો પછી જે ગામ વસેલા છે કે જે લોકોના ખેતર છે એ લોકોને નવી જગ્યાએ વિશ્વાસ કરવો પડે. હવે આ સરકારના હાથની વાત છે કે સરકાર આમાં આગળ શું આયોજન, કે ભૂપેન્દ્રભાઈએ પણ વાત કરી છે, મુખ્યમંત્રીએ અગાઉ રૂપાણી સાહેબે આ વાત કરી હતી, પરંતુ મોટા પાયે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી એવું મારું માનવું. બિલકુલ. એટલે પ્રકાશભાઈ, જે વાત છે કે જે 72 કલાક બાદ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચવું, તમારા મંત્રીઓ પહોંચ્યા, મુખ્યમંત્રી પહોંચ્યા, સારી બાબત છે. પણ ઘરનો જે માલસામાન હોય, દુકાનો હોય, ઘર વખરી હોય, પશુઓ તણાઈ ગયા. બીજું જે પ્રમાણે જયસ્વાલ સાહેબે કહ્યું કે આ 2017માં પણ આ પરિસ્થિતિ હતી. અચ્છા, અહીંયા પાણી ભરાય છે તો નિકાલની વ્યવસ્થા નથી, કારણ કે રેતાળની ચીકણી જમીન છે. સરકાર આટલો બધો ખર્ચો અન્ય જગ્યાએ કરે છે, રોડ રસ્તામાં કરે છે, છતાં પણ તો આ જગ્યાએ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેમ બનાસકાંઠાના લોકોને આનાથી રાહત નથી મળતી? પ્રકાશભાઈ. દિલીપભાઈ નમસ્કાર, અને મારા સાથી મિત્રોને પણ શુભ સંધ્યા, રામ રામ. હવે તપનભાઈ જયસ્વાલજી જે એમની જે ઉત્તર ગુજરાતના પીઢ પત્રકાર છે અને બહુ જ તજજ્ઞ છે, એમને જે બધી રજૂઆતો ત્યાંનો જે ભૌગોલિક જે વિસ્તાર છે તમારો, હું તો દિલીપભાઈ કહું છું તમારો નેટિવ ડિસ્ટ્રિક્ટ પાટણ જિલ્લામાં પણ વરસાદ આ વખતે વધારે આવ્યો છે, બનાસકાંઠામાં છે. તમે જુઓ તો જે સફેદ રણ હતું એ અત્યારે દરિયો થઈ ગયો છે, ત્યાં જ્યાં સફેદ રણ કહેવાતું હતું, રેતાળ પ્રદેશ હતો. આ વખતે વરસાદ એટલો મન મૂકીને વરસ્યો છે કે આમે આપણે ગયડાઓની કહેવત કે વહુને વરસાદને ક્યારેય જશ ના મળે. પરંતુ જ્યારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આજની અને અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર કોઈ પણ આફતના સમય, ચાહે કચ્છનો ભૂકંપ હોય કે મોરબી મચ્છુ ડેમનો હોય કે અન્ય કઈ જગ્યાએ પણ આવો બનાવ બન્યો હોય કે આવી ઘટના એકદમ કુદરતી આફત આવી હોય તો અમારી સરકાર અને સંગઠન બંનેના તાલમેલથી તમે જુઓ તો અમારા પ્રદેશ કાર્યાલયથી અસંખ્ય ટ્રકો, કપડા વસ્તુઓ, માલ સામાન, ઘર વખરી. પ્રકાશભાઈ, તમારે સરકારની વાહવાહી કરવી જોઈએ, તમે સરકારના પ્રવક્તા છો, સારી બાબત છે. પણ ગત વર્ષમાં જે વરસાદ સપ્ટેમ્બરમાં પડેલો, અતિવૃષ્ટિમાં જે સર્વે કરવામાં આવ્યો હતો, એ સર્વેની સહાય હજુ ખેડૂતોને ચૂકવાઈ નથી ને તમે એમ કહો છો કે આ સરકાર ને અમારા મંત્રીઓ ને બધા ગ્રાઉન્ડ પર ગયા? નહીં, એ વાત તમારી જો મને કોઈ ઓથેન્ટિક વાત લાગતી નથી કે હજી સુધી ચૂકવાઈ નહીં હોય, એવું બને નહીં. બરોબર. હા, એની તપાસ થશે. જો નહીં ચૂકવાયું તો તમારી જે સૂચન હશે અમે તપાસ કરાવડાવીશું, એની ચિંતા ના કરશો. પણ મને લાગતું નથી કે અમારી સરકાર તો સીધી ચૂકવવાનું કોઈ એમના ઘરે અમારે તો
ડાયરેક્ટ એમના બેંકના ખાતામાં જે તે હોય છે એમના ખાતામાં જ જમા થતા હોય છે, એટલે ચૂકવાય છે અરે નથી પણ ચૂકવાય તો જમા એ કશું આપ્યું જ નથી. હું તમને કહું છું ને કે એ ખેડૂતો આજે પણ બૂમો પાડે છે, સર્વે થયો પણ સહાય નથી ચૂકવી. આ અતિવૃષ્ટિની ના એટલે જે સર્વે પ્રમાણે જે સહાય હશે ચૂકવી દેવામાં આવી હશે અને ચૂકવી પણ ગઈ હશે એવું મારું માનવું છે. પણ તમે જયારે ક્લેમ કરો છો તો અમે એ વિશે અમે વિચારીશું અને એ કરીશું. અને પણ બનાસકાંઠાનું આપણે બીજી બધી વાતો તો બરાબર છે, નહીતર પાછું નવું પ્રકરણ ઊભું થશે. હા બોલો બોલો. બનાસકાંઠામાં શું અપેક્ષા રાખે તમારી પાસે બનાસકાંઠા વાસીઓ? આ ફૂડ પેકેટની ટ્રેક્ટરોમાં અપેક્ષા રાખે, હોડીઓમાં બનાસકાંઠા નહીં બનાસકાંઠાની અંદર જ્યાં કુદરતી આફત આવી છે દિલીપભાઈ, એમાં સરકારની સંપૂર્ણ અમારી જવાબદારી છે. અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાં આગળ રૂબરૂ જઈને ત્યાં દરેક જગ્યાએ મુલાકાત લીધી છે. ત્યાં હવે એનું ત્યાંનું બધું સર્વે થશે, કોને કેટલું નુકસાન થયું છે, કે પશુ અને આપણે પશુધનને કેટલું નુકસાન થયું છે, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, સામાન્ય નાગરિકોની ઘર વખરી માટે કેટલું નુકસાન છે. બાકીના જે રોડ રસ્તા તૂટી ગયા છે કે જે છે એ તો સરકાર એ તો કરશે, પણ બધું સર્વે કરી અને એનું પેલું વિશ્લેષણ કરવામાં આવશે અને ચૂકવણી કરવામાં આવશે. કરવું પડે. પ્રકાશભાઈ, એવો કોઈ ઉપાય નથી કે તમે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર તો બહુ મોટી સરકાર કહેવાય છે, બીજું કે એના કાર્યકર્તાઓ સંગઠનમાં મોટા પાયે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તો કોઈ કાર્યવાહી કરી જ નથી. હવે કરીશું બધી. અરે પણ ચાલુ વરસાદે તમે કીધું કે 72 કલાક પછી આજે મુખ્યમંત્રી શ્રી ગયા ત્યાં આગળ જઈ અને ત્યાં આગળ બધું સર્વે કરવું પડે. હજી સુધી કર્યું નથી. એનું બધું રિપોર્ટ જ નથી કલેક્ટર શ્રી કે ત્યાંના મામલતદાર કચેરીથી કે જે બધા રિપોર્ટો આવે તેનું કેટલું નુકસાન થયું છે એ બધું ધ્યાનમાં રાખી અને પછી એનું વિશ્લેષણ કરી અને પછી સાહેબ કેસ હોય કે ખેડૂતોનું હોય કે ઘર વખરીનો સામાનનું હોય, પછી તમે જેમ કીધું કે આ વરસાદના ઓસર્યા પછી વરસાદનું પત્યા પછી પણ મચ્છરના ઉપદ્રવીના લીધે રોગચાળો થશે, એ માટે પણ મેડિકલ અમારી એ પછીની વાત છે. એ બધું હવામાન વિભાગે આગાહી કરી હતી, રેડ એલર્ટ જાહેર કર્યું હતું, 2017 નું આપણને વાગી ચૂક્યું છે, છતાં પણ સરકાર આ અંગે કોઈ પગલા ન ભર્યા. મારો સવાલ ત્યાં છે. બાકી બધું કરશે. હવે સરકારની જવાબદારી છે, સરકાર ઉપકાર નથી કરતી ને એમાં. ઉપકાર નહીં, સરકારની જવાબદારી છે, પેલું ફરજમાં આવે છે, જવાબદારી ફરજમાં આવે છે. અમારી સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ વૃદ્ધ અને મક્કમ વિચારધારા વાળા છે અને પરિણામ બતાવીને જેમ અમારી સરકાર રહેશે. મુકેશભાઈ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે કયા પ્રકારની કોઈ નક્કર કાર્યવાહી કરી હોય કે નક્કર સૂચનો અગાઉ કર્યા હોય કે પછી કોઈ પ્રયાસો કર્યા હોય કોંગ્રેસ તરફથી, કઈ લાગે છે તમને આ બનાસકાંઠામાં કોંગ્રેસે કઈ કર્યું હોય એવું કઈ? જો સૌ પ્રથમ તો તમને કહું ને તો ત્યાંના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જેમના ઉપર એમણે આરોપ લગાવ્યો કે એ પ્રશિક્ષણ શિબિરમાં ગયા છે, એને જવાબ આપી દઉં કે જ્ઞાની આ વરસાદ આજે નથી પડી ગયો, આ વરસાદ ઓછામાં ઓછા 6 દિવસથી પડ્યો છે અને જે ગામડા પાણીમાં છે ને એ 3 દિવસથી વધારે વખતથી છે. બરાબર. ત્યારે જ્ઞાનીબેને એ જ વિસ્તારમાં ગુલાબસિંહ અમારા જે ધારાસભ્ય રહ્યા હતા એમની સાથે રહી અને એમને જ્યાં જ્યાં ફૂડ પેકેટ વિતરણ થઈ શકે એ તમામ પ્રક્રિયા એમણે શરૂ કરાવી છે, કેમ્પ પણ કરાવ્યો છે. પણ મારી એક વાત એવી છે, આજે જ્ઞાનીબેન ત્યાં સાંસદ થયા 1 વર્ષ થયું, પહેલા ધારાસભ્ય હતા, પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તપનભાઈ જયસ્વાલ જેવા ત્યાંના મશહૂર પત્રકાર છે, જાણકાર છે, એમણે એમ કહ્યું કે ત્યાંની જમીન એવી છે કે પાણી લેતી નથી, પાણી 12 મહિના રહે છે અને કેટલાય ગામ અત્યારે જોઈએ તો સંપર્ક વિહોણા છે. તો મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું, એ તો એક સ્ટાઇલ છે મુખ્યમંત્રીની, એ જુદી વાત છે. પણ અત્યારે હાલ કોઈના બેંક ખાતા કે એવી કઈ વાત ના હોય. અત્યારે આવી તારાજી થાય ત્યારે કેશડોલ અને ફૂડ પેકેટ, આ 2 વસ્તુ અને જે કઈ એ લોકોને રેસ્ક્યુ ટીમ જરૂરી હોય આ 3 આટલી વસ્તુઓ પહેલા કરવાની જરૂર છે. બાકી જે પાણી ભરાયેલું છે ને એ તો 30 વર્ષમાં નથી કાઢીએ કે તો કાલે કેવી રીતે કાઢશે? કારણ કે એ ભરાય છે એ કઈ આજે ખબર પડી નથી
અને ભૂપેન્દ્રભાઈએ એમણે જે પ્રકારભાઈ વાત કરી કે એમણે કહ્યું છે કે ચર્ચા કરશે અને બધું કરશે, તો ભૂપેન્દ્રભાઈ એક જ ભાજપના મુખ્યમંત્રી છે જે આ કરી શકે? મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા, આનંદીબેન પણ હતા, વિજયભાઈ રૂપાણી પણ હતા, અને હવે ભૂપેન્દ્રભાઈ આયા. તો આટલા બધા મુખ્યમંત્રી બદલાઈ ગયા ત્યાં સુધી તમને બનાસકાંઠા દેખાયું છે? નહીં, પણ હવે મારી મારી વાત સારી છે મુકેશભાઈ, 3 લાખ ફૂડ પેકેટ જગદીશ વિશ્વકર્માએ કહ્યું તે પ્રમાણે 3 લાખ ફૂડ પેકેટ વેચ્યા છે. રાહત સામગ્રી હા, હું એના ઉપર NDRF એમણે જે વાત કરી એના ઉપર જ આવું છું કે એમણે ફૂડ પેકેટ કર્યા ને એ 72 કલાક પછીની વાત છે. વિધાનસભાના સત્રમાં હતા એ તો, ત્યાં ફૂડ પેકેટની વાત છે. આ તો પહેલાની વાત કરું છું એના, કે ત્યાં કેમ્પ, ફૂડ પેકેટ અને રજૂઆત, આ ત્રણેય વસ્તુ જ્ઞાનીબેન અને ગુલાબસિંહ અને ત્યાંના આગેવાનો લોકલ એમણે મળીને કર્યું છે. એમણે જો એક વસ્તુ જ્ઞાનીબેને ત્યાં કીધી હતી, અને અમારા જયારે મીટિંગ હતી ત્યારે પણ એ કહેતા હતા કે કોઈને પણ સહાય ચૂકવાય એના ફોટા નહીં પાડવાના, દાન આપીએ એના ફોટા નહીં પાડવા. અમારે કઈ જાહેરાત નથી કરવાની કે અમે તમને આ મદદ કરી. સત્ર ચાલતું હતું એ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરી સીધા જ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. પૂરગ્રસ્તની આપને ખબર હશે કે એક તરફ વિધાનસભા સત્ર ચાલતું હતું અને સત્રના બીજા દિવસે જેવું સત્ર પત્યું સીધે એમને મુલાકાત ત્યાં કરી હતી બનાસકાંઠા. આજે ત્રીજા દિવસે પણ ગઈકાલે પણ ત્યાં હતા. હવે તમે સાચું બોલ્યા, હારું તો મને યાદ આવી ગયું. સૌથી મોટા જવાબદાર જો કોઈ હોય ને તો મુખ્યમંત્રીને બાજુ નાખીને શંકરભાઈ, કે એ કેટલા વર્ષથી એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તમે જાણો છો, બરાબર? અને તો અધ્યક્ષ છે, પેલા ધારાસભ્ય હતા. તો મારું એવું કેવું છે કે જે 1 વર્ષ પાણી નથી ઉતરતા, કોઈ એવી યોજના ના લાવી શક્યા? અરે ભ્રષ્ટાચાર વાળી યોજના લાવો તો ખરા, કે જેનાથી તમે સમજો. પેલા ભાઈએ કીધું કે વચ્ચે કેનાલ આવી ગઈ છે, તો બે બાજુ પાણી કઈ રીતે જાય અને પેટર્ન બદલાય છે. હવે તમે એક તો અંબાલાલ ભાઈ છે, રોજે રોજ તમને વાત કરે છે કે ક્યાં કેટલો કેવી રીતે વરસાદ આવશે. અને હવે જો તમારી પાસે આગોતરું પ્લાનિંગ ના હોય તો વોટ મિનિંગ ઓફ ગવર્નમેન્ટ, સરકારનો મતલબ શું છે ખબર નથી પડતી. સરકાર અને એનું તંત્ર, જો સરકારના પોલિટિકલ બોડી છે ને કોઈ કામમાં હોઈ શકે, અધિકારી, કલેક્ટર, ત્યાંના વહીવટી અધિકારીઓ એ બધાએ શું કર્યું, રેસ્ક્યુ ટીમમાં શું કર્યું? બિલકુલ તપનભાઈ, હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ આપ જોઈ રહ્યા છો કે એક તરફ બનાસકાંઠામાં પૂરની સ્થિતિ છે, લોકોની દયનીય હાલત છે, ત્યારે શું લાગે છે કે આની જે રાજનીતિ થઈ રહી છે પક્ષ અને વિપક્ષ વચ્ચે એ કેટલી યોગ્ય, અને આમાં સાચું કોણ, જે પક્ષ ને વિપક્ષ વચ્ચે વાદ વિવાદ થાય છે એમાં? તપનભાઈ, તો સત્ય એવું છે કે એમણે શંકરભાઈ ચૌધરી પર પ્રશ્ન ઉઠાયો, પણ શંકરભાઈ ચૌધરી જયારે વાવથી નતા જીતતા અને હેમાબા રાજપૂત વર્ષો સુધી આ કોંગ્રેસની સીટ રહી, શંકરભાઈ આયા પછી જ આ વિસ્તારે વિકાસનો સ્વાદ ચાખ્યો. એ સત્ય. ત્યાં કોર્ટો લાયા, ત્યાં મામલતદાર ઓફિસ લાયા, ડીવાયએસપી ઓફિસ લાયા, ત્યારબાદ છેલ્લે જિલ્લાનું વિભાજન કરીને થરાદને વડું મથક બનાવ્યું. વિધાનસભા સત્ર ચાલુ હતું છતાં શંકરભાઈ ચૌધરી સૌથી પહેલા આ વિસ્તારના દીકરા તરીકે, એક ફરજના ભાગરૂપે નહીં પણ દીકરા તરીકે એમણે રાત્રે 3 વાગ્યા સુધી પૂરગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને જઈને મળ્યા છે અને એમની સંપૂર્ણ સહાય એ ને રાત્રે એમને માઇગ્રેશન કરવું અને એ કર્યું. આજે કોંગ્રેસ સવાલ કરે છે 30 વર્ષમાં આટલા બધા મુખ્યમંત્રી બદલાયા, મુકેશ વિશ્વકર્માએ કહ્યું, તો આનો ઉકેલ કેમ નથી આવતો બનાસકાંઠામાં? આનો ઉકેલ એટલા માટે નથી આવતો, મેં તમને કીધું ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં છે. તમે ટેકનોલોજી કેટલું આગળ ભૌગોલિક પરિસ્થિતિની વાત તમે પહેલા કરી, અત્યારે ભૌગોલિક પરિસ્થિતિને અને વિકાસને કોઈ લેવા દેવા હોતી નથી. એના રસ્તા જો કાઢી શકે તો સરકાર અને સરકારના વહીવટદારો, એન્જિનિયરો અને ટેકનિશિયનો હોય જ છે. તો તમે એવું વિચારતા હોય, એક પ્રશ્નનો જવાબ આપશો મુકેશભાઈ? હા બોલો. એક પ્રશ્ન જવાબ. કોંગ્રેસે હજારો વર્ષ સુધી આ દેશમાં 70 સુધી રાજ કર્યું. કચ્છના સરક્રિકની અંદર જે દલદલ થાય છે એનો કોઈ ઉપાય છે? આપણે ડિબેટ એટલે કહેવાનો મતલબ એ છે તમે અહીં બેઠા,
અમે ત્યાંના લોકલ છીએ. તપનભાઈ, એ હું તમને કહું, મુકેશભાઈ એક સેકન્ડ. તમે બોલો કે હું બોલું? શંકરભાઈને વખાણ કરવા ભેગા જ તો જગદીશભાઈ વિશ્વકર્મા આયા છે, નથી આયા? શંકરભાઈ રાત્રે પહોંચ્યા છે. વખાણ નથી કરતો. શંકરભાઈ રાત્રે પહોંચ્યા છે. જ્ઞાનીબેને તો 2 દિવસ અરે જ્ઞાનીબેનની વાત કરો છો ને? કરવી પડશે. જ્ઞાનીબેનને ખાલી એટલું તમે પૂછો કે એમની સંસદની ગ્રાન્ટ ક્યાં વપરાય છે? અરે ભાઈ, જીરો એ તો છે, જીરો. એક વર્ષ થયું. એક વર્ષ થયું હજી. એમને વિકાસના કામમાં રસ જ બીજા નથી. સંસદોની ગ્રાન્ટો લેફ્ટ થાય છે, એના ઉપર કેમ તમારે ધ્યાન નથી? હાલ વાત બનાસકાંઠાની ચાલે છે. જ્ઞાનીબેનની આ ચાલે છે. બનાસકાંઠાની જ વાત કરું છું. તો આપણે જ્ઞાનીબેનની વાત કરીએ ને. આપણે જ્ઞાનીબેનની વાત કરીએ. મુકેશભાઈ, મારા માટે કોંગ્રેસ ભાજપ બે સરખું જ છે, પણ જે સત્ય છે એ કહું છું કે રાત્રે શંકરભાઈ ગયા હતા. કોણ હતું બનાસકાંઠામાં? એટલે તપનભાઈ, ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રીઓ કે કોઈ આગેવાનો કે કોઈ સ્થાનિક નેતાઓ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર હતા? હા, શંકરભાઈ હતા અને શંકરભાઈ સિવાયના તો વરસાદ પડી ગયો, એ પછી પાણી ભરાઈ ગયા, પછી એ તો વિધાનસભા પત્યા પછી પહોંચ્યા. એ પહેલા અરે જિલ્લા ભાજપના ચંદન રાજપૂત સાહેબ હતા, પ્રમુખ સાહેબ ને શંકરભાઈ બધા જોડે હતા. આ મુકેશભાઈ જે વાત કરે છે, જ્ઞાનીબેને એવી જાહેરાત કરી હતી કે ફોટા નહીં પાડવાના, ફોટા એ ગયા જ નથી, ખોટી હવામાં વાતો કરે છે. અને તમારે ઉભા રહો, તમને કહીને જ જવાનું એવું છે? અમને કહીને નહીં, અમને કહીને નહીં. કોઈ પણ સંસદ સભ્ય હોય તો માહિતી ખાતું કે ટીવી ચેનલ વાળા જાય એવા કોઈ પ્રાઇવેટ ફોટોગ્રાફર જોડે નથી. અરે ગયા જ નથી. ગઈ વખતે મુકેશભાઈ દિલીપભાઈ ગઈ વખતે પૂરાયું ત્યારે આ લોકો કોંગ્રેસના અધિવેશનમાં રેલવે સ્ટેશને ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ રેલવે સ્ટેશન કાલુપુર ગરબા ગાતા હતા. આ તો એમની સિરિયસતા છે. હવે 30 વર્ષની 30 વર્ષ છીએ, હજી બીજા 30 વર્ષ અમે છીએ. એ ચિંતા છોડો. મુકેશભાઈ વચ્ચે ના બોલતા. તમારી ઘર સુધીમાં છે. જયારે પંજાબમાં અને જ્યાં પૂર આવ્યું ત્યારે રાહુલ ગાંધી બરબુડો પહેરીને મલેશિયા ફરે છે. તમારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હતી, મલેશિયા ફરે છે. અને જ્યાં જવાનું ત્યાં નથી ગયા. આજે અમારા મોદી સાહેબ આજે ઉત્તરાખંડ છે, ગઈકાલે પંજાબ ગયા હતા. પ્રકાશભાઈ, આપણી તો એટલી રિક્વેસ્ટ છે કે ગઈ વખતે ભલે અતિવૃષ્ટિની સહાય ના ચૂકવાઈ હોય, આ વખતે જરા તમે ધ્યાન આપો. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ લોકોને મદદ કરે, સર્વે કરે ને સહાય ચૂકવે, કેશડોલ ચૂકવે. કોંગ્રેસની માંગ છે, અને કોંગ્રેસની માંગ ન હોય તો તમારી ફરજ આવે છે. એટલે કોંગ્રેસની માંગથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારે તો પ્રજા વચ્ચે રહેવાનું છે. કોંગ્રેસની વાત નહીં. અમે પ્રજા વચ્ચે જવા વાળા છીએ, પ્રજાની ચિંતા કરવા વાળા છીએ. કોંગ્રેસ કહેશે અમે કર્યું છે એવું નથી. ચલો બિલકુલ, હવે આ રાજનીતિ નથી કરવી. આપણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રકાશભાઈ, મુકેશભાઈ, આ રીતે ડિબેટ નહીં થાય. આપણે ચર્ચાનું સમાપન કરવું છે. 1 મિનિટ મારી વાત સાંભળો બંને, કે જે પ્રમાણે વાત થઈ રહી છે, તપનભાઈએ જે વાત કરી છે કે રેડ એલર્ટ અપાયું હતું, પરંતુ ક્યાંક જે કહ્યું કે રેડ એલર્ટ જાહેર હતું, પણ વાવ, થરાદ ને ભાભરમાં એમણે કહ્યું 16 થી 20 ઇંચ વરસાદ પડ્યો, દયનીય ભયંકર પરિસ્થિતિ હતી. અને તપનભાઈએ કહ્યું એમ કે 2017માં પણ આ સ્થિતિ હતી, અને 6-12 મહિના સુધી બનાસકાંઠામાં પાણી ઓસરતા નથી. વિચાર કરો કે એક પત્રકાર તરીકે તેમણે વાત કરી કે એલર્ટ કરાયા, પણ કલ્પના નહોતી કે આટલો વરસાદ પડશે, અને જમીન રેતાળ ને ચીકણી છે, એટલે પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જ્યારે મુકેશભાઈએ જે પ્રમાણે વાત કરી કે જ્ઞાનીબેન પર આરોપ લગાવ્યો, તો જ્ઞાનીબેને તો ફૂડ વિતરણ પેકેટમાં પણ હતા. ગુલાબસિંહનું પણ એમણે વાત કર્યું કે પૂર્વ નેતા ધારાસભ્ય એ પણ હતા. રાહત કેમ કરવામાં આવ્યા જ્ઞાનીબેન તરફથી, મુકેશભાઈ આ જવાબ આપ્યા છે. મુકેશભાઈનું કહેવું છે કે સાંસદ 1 વર્ષ, એટલે 1 વર્ષથી કદાચ જ્ઞાનીબેન સાંસદ છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મુકેશભાઈ કે અત્યાર સુધી તમે શું કર્યું, કેમ કોઈ પગલાં ન ભર્યા? કેશડોલ ચૂકવવી જોઈએ, ફૂડ પેકેટ આપવા જોઈએ. કોંગ્રેસ વિપક્ષ તરીકે મુકેશભાઈનું કહેવું છે કે આ માંગ કરી રહ્યો છે, કોંગ્રેસ આ સવાલો ઉઠાવી રહ્યો છે, કોંગ્રેસને હક છે.
અને બીજી વાત એ કરી મુકેશભાઈએ કે કોઈ પણ વ્યક્તિ જો જવાબદાર હોય તો ત્યાંના સ્થાનિક નેતા. મુકેશભાઈ કહે છે શંકર ચૌધરી આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એમનું કહેવું. પણ પ્રકાશ ઉપાધ્યાયે કહ્યું કે વરસાદ વધુ પડ્યો છે અને વહુને વરસાદને જશ નથી, એમાં સરકારને પણ જશ નથી, પણ સરકારની જવાબદારી છે, એમણે સ્વીકાર્યું છે ક્યાંક પ્રકાશભાઈએ. અને પ્રકાશ ઉપાધ્યાય કહે છે કે મુખ્યમંત્રી પહોંચ્યા, મંત્રીઓ પહોંચ્યા, શંકર ચૌધરી પહોંચ્યા અને ચોક્કસ જે વ્યવસ્થા કરવામાં આવી છે અને હજુ પણ આવનારા દિવસોમાં સર્વે થશે અને જે કોઈ જરૂરિયાત હશે, સહાય ચૂકવવાની હશે, કોંગ્રેસના સવાલોની કે કોંગ્રેસની અમારે કોઈ એની જરૂરિયાત નથી, અમે અમારી રીતે આ લોકોને સહાય પણ કરીશું. પણ સવાલ એ છે કે પૂરતો સર્વે થાય, લોકોને સહાય ચૂકવાય અને ભવિષ્યમાં આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની પણ તકેદારી રખાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રકાશ ઉપાધ્યાય, મુકેશ વિશ્વકર્મા અને તપન જયસ્વાલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચમાં હતી આજની ચર્ચા. બનાસકાંઠામાં જે સ્થિતિ છે, બનાસકાંઠામાં પૂર, રાજનીતિ ભરપૂર. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.